નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી. તો રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ થયા હોવાની ઘટના સામે આવી હતી. હિન્દુ સમુદાયના વ્યક્તિઓ દ્વારા જાહેરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું હતું. તે સમયે મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ ત્યાંથી વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વાહનો લઈને નીકળેલા મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ દ્વારા હિન્દુ સમુદાયના વ્યક્તિઓને જગ્યા આપવાનું કહેવામાં આવ્યું હતું, જે બાબતે પ્રાથમિક બોલાચાલી થઈ હતી. તેમજ એક તબક્કે મામલો ઉગ્ર પણ બન્યો હતો. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ ખાતે દોડી ગઈ હતી. તો સાથે જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તેમજ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘટનાસ્થળ પર દોડી ગયેલા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કોમ્બિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાતાવરણ વધુ તંગ બને તે પૂર્વે જ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તેમજ 3 જેટલા વ્યક્તિઓને ડિટેન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. તો રાજકોટમાં એક ઘર્ષણની ઘટના સામે આવી હતી, જેમાં રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ થયા હોવાની ઘટના સામે આવી હતી. આ હિન્દુ સમુદાયના વ્યક્તિઓ દ્વારા જાહેરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું હતું. તે સમયે મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ ત્યાંથી વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વાહનો લઈને નીકળેલા મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ દ્વારા હિન્દુ સમુદાયના વ્યક્તિઓને જગ્યા આપવાનું કહેવામાં આવ્યું હતું, જે બાબતે પ્રાથમિક બોલાચાલી થઈ હતી. તેમજ એક તબક્કે મામલો ઉગ્ર પણ બન્યો હતો. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ ખાતે દોડી ગઈ હતી. તો સાથે જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તેમજ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ ખાતે આવી ગયા હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કોમ્બિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાતાવરણ વધુ તંગ બને તે પૂર્વે જ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. તેમજ 3 જેટલા વ્યક્તિઓને ડિટેન કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. તો રાજકોટ શહેરમાં 2 સમુદાય વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ શહેરમાં સોમવારે રાત્રિના સમયે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગવતીપરા વિસ્તારમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ થયા હોવાની ઘટના સામે આવી હતી. હિન્દુ સમુદાયના વ્યક્તિઓ દ્વારા જાહેરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું હતું. તે સમયે મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ ત્યાંથી વાહનો લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વાહનો લઈને નીકળેલા મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ દ્વારા હિન્દુ સમુદાયના વ્યક્તિઓને જગ્યા આપવાનું કહેવામાં આવ્યું હતું, જે બાબતે પ્રાથમિક બોલાચાલી થઈ હતી. તેમજ એક તબક્કે મામલો ઉગ્ર પણ બન્યો હતો. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ ખાતે દોડી ગઈ હતી. તો સાથે જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તેમજ ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કોમ્બિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ વાતાવરણ વધુ તંગ બને તે પૂર્વે જ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ મામલે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિક, રાજકોટમાં જે 2 સમુદાય વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે તેના વિશે માહિતી આપશો. રાજકોટમાં 2 સમુદાય વચ્ચે ઝઘડાની ઘટના સામે આવી હતી. શહેરના જે ભગવતીપરા વિસ્તાર છે ત્યાં કહેવાય હિન્દુ અને મુસ્લિમ 2 સમુદાયના વચ્ચે લોકો વચ્ચે કેટલીક જે કહેવાય કે વાહન જવા જેવી જગ્યા આપો જે નજીક બાબત મુદતનામાં થઈ હતી. પહેલા તો સમગ્ર મામલો છે તે બોલાચાલી ચાલ્યો હતો. એ બાદ કહેવાય ગંભીર બોલાચાલી થઈ જતા મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને હાથ આવ્યા હતા. સમગ્ર ઘટનાનો જે વિડીયો વાયરલ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ કહેવાય કે મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી, પણ મામલો થાળે ન પડતા ક્રાઇમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. સાથે જે વિસ્તારમાં કહેવાય કોમ્બિંગ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે જે વિસ્તાર છે એમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે. ત્યારે પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે કહેવાય કે કોઈ સમુદાય વચ્ચે લાગણી ના દુભાય તે માટે હોલિકા દહનનો જે કાર્યક્રમ ચાલતો હોય ત્યારે કોઈ સમુદાયની લાગણી ના દુભાય તે બાબતનું કાર્ય છે જે ધ્યાન છે તે પબ્લિકને રાખવાનું હશે. ત્યારે ક્યાંક ને ક્યાંક આવી જે ઘટના બની હતી ત્યારે પોલીસ બેડામાં પણ ચકચાર મચી ગયો હતો. પોલીસ બેડા પણ કે ઊંધા માટે જે કહેવાય કે કાર્યવાહી કરવા માટે શરૂ થઈ ગયા હતા. 4 લોકોની પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી છે ત્યારે હાલ સમગ્ર મામલામાં અત્યારે થાળે પડ્યો છે અને કહેવાય કે અત્યારે વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. સમગ્ર વિસ્તારમાં અત્યારે હાલની પરિસ્થિતિ શું છે?
જે નીરજ જે રીતે વાત કરીએ તો ગઈકાલ રાત્રે જે કે વિસ્તાર આખો જે ભગવતીપરા વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો, કારણ કે જે બે સમુદાયના લોકો વચ્ચે જે માથાકૂટ થઈ હતી, જે બોલાચાલી થઈ હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક જે બંને સમુદાયના લોકો છે તે ઉગ્ર થઈ ગયા હતા અને જે કહેવાય કે મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસને ધડાધડ ઘટના સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા જે તે પોલીસમાં વિસ્તારમાં જે તે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું, સતત પેટ્રોલિંગ આખી રાત રાખવામાં આવ્યું હતું. ત્યારે હાલ અત્યારે મામલો છે તે શાંત પડ્યો છે અને સાથે કહેવાય કે વિસ્તારમાં અત્યારે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અત્યારે પોલીસ ત્યાં સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખી રહી છે. જી ધન્યવાદ પ્રતિક, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતથી. તો